નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર રાસાયણિક વાહક વાહનમાં ભીષણ આગ, 200 મીટર સુધી જ્વાળાઓ પ્રસરતા અફરાતફરી। વડોદરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક રસાયણ વાહક વાહનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળવાની ગંભીર ઘટના બની છે। વાહનમાં રહેલા જ્વલનશીલ રાસાયણિક પદાર્થોનું ગળતર થવાને કારણે આગ માર્ગ પર આશરે 200 મીટરના અંતર સુધી પ્રસરી ગઈ હતી। મુખ્ય ધોરીમાર્ગ પર આગની ભયાવહ જ્વાળાઓ ફેલાતા વાહન ચાલકોને આસપાસના વિસ્તારોમાં ભારે નાસભાગ તેમજ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં વડોદરા અગ્નિશમન દળની ટુકડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જવાનોએ સતત 3 કલાક સુધી પાણી અને વિશેષ અગ્નિશામક ફીણનો મારો ચલાવીને ભારે સહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરક્ષા કર્મીઓએ સત્વરે માર્ગ પરનો વાહન વ્યવહાર અન્ય માર્ગે વાળીને સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દીધી હતી। આ સમગ્ર ઘટના અંગે સત્તાવાર માહિતી આપતા અગ્નિશમન અધિકારી નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે જ્વલનશીલ રસાયણના કારણે આગ અત્યંત ઝડપથી પ્રસરી રહી હતી, પરંતુ તંત્રની સમય સૂચકતા અને ત્વરિત કામગીરીને પરિણામે એક મોટી જાનહાનિની દુર્ઘટનાને નિવારી શકાય છે। હાલમાં પ્રશાસન દ્વારા સ્થળ પર ઠારણ કામગીરી પૂર્ણ કરીને માર્ગ પરથી જોખમી પદાર્થ દૂર કરી ખોરવાયેલા વાહન વ્યવહારને પુનઃ પૂર્વવત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને રાત્રે ટેન્કરમાં ફાયર હોવાનો કોલ મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી। હેઝાર્ડસ કેમિકલ ઉપર એવું લખેલું છે, હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ, એનું એક ટેન્કર હતું જેના અંદર ફાયર થઈ હતી। ફાયર લગભગ 1.5 કિલોમીટરથી સ્પ્રેડ થઈને આગળ આવી છે। ધેટ મીન્સ કોઈ જગ્યાએ લીકેજ હશે અને લીકેજના કારણે ગાડી ચાલુ લીકેજમાં ફાયર સાથે થોડી પુલ ઉપર આવી ગઈ હતી। વડોદરા ફાયર સર્વિસને જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશન, પાણીગેટ અને દાંડિયાભાઈની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળ પર બોલાવી અત્યારે એનું જે ફ્લેમ હતી એ ફ્લેમ સંપૂર્ણપણે કટ કરી દીધી છે। અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે। આગ જે છે એ કોઈ પ્રકારનું એક ચોક્કસ નિર્ણય નથી કે ધીમે ધીમે સળગે। અમુક કેમિકલ્સ, અમુક રિએક્ટર્સ જેવા કેમિકલ, હેઝાર્ડસ કેમિકલ્સ હોય જે એક્સપ્લોઝિવ બી હોય, હેવી ફ્લેમ પણ હોય, એટલે જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ ઉપર કાબુ પાડવાની કામગીરી ચાલુ કરી દીધી હતી। ફ્લેમ કટ ઓફ કરવાની જે પરિસ્થિતિ છે એ ટેન્કર, મને જ્યારે હું અંદર ફાયર ફાઇટિંગ કરી રહ્યો હતો ત્યારે મને એવી ખબર પડી કે અંદર ઉપરથી ફ્લેમ નું લીકેજ છે, એટલે ત્યાંથી અમે કટ ઓફ કર્યું ને અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે। ઘણી બધી એવી ઘટનાઓ હોઈ શકે છે કે જેની અંદર ફ્લેમનું ફાયર સર્વિસ પહોંચતા તેની પહેલા જ તે ફ્લેમની ડેન્સિટી એટલી હાઈ લેવલની હોય છે કે તે તાત્કાલિક એક વિકરાળ સ્વરૂપ પકડી લે છે। અત્યારે આપણે સ્થળ ઉપર આવીને કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ। તેના ડ્રાઈવર, તેના કો ડ્રાઈવર અને આજુબાજુના જે પણ વ્યક્તિઓ છે તેને ઇઝીલી મૂવ કરી દીધા છે। કોઈ પ્રકારની કોઈ જાનહાની નથી અને અત્યારે બધા સેફ છે। આપણે આગ, તમે જોઈ શકો છો, આગ આપણે કંટ્રોલ કરી લીધી છે। અત્યારે કુલિંગ કામગીરી ચાલુ છે।